નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. આપની સાથે હું છું હંસિની. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. આગામી ચૂંટણી અનુલક્ષીને લઈને ભાજપનો ભગવો લહેરાય તેને લઈ ભાજપની બેઠકોની શરૂઆત થઈ છે. અમીરગઢના વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે તાલુકા ભાજપની કારોબારી બેઠક યોજાઈ હતી. અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ નજીક આવેલ વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે અમીરગઢ તાલુકાના ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠક યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકી ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. કારોબારી બેઠક અંતર્ગત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની ચિંતા કરી અનેક કાર્યક્રમો કરી દેશને આગળ વધારવા માટે યથાવત પ્રયત્નો કર્યા હતા. તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દેશના વિકાસ માટે કરેલા અનેક બાબતોની સમીક્ષા કરાઈ હતી. તેમજ આગામી લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ વોટ ભાજપના ખોળે જાય તેને લઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને માર્ગદર્શન આપી આગામી કાર્યક્રમોની માહિતી આપવામાં આવી હતી. ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો તાલુકા ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ પ્રજાપતિ, તાલુકા ભાજપ મહામંત્રી રામલાલ મીણા, ભમરસિંહ ડાભી, તાલુકા ગંજબજારના ચેરમેન મોતીભાઈ દેસાઈ તથા જિલ્લા આદિજાતિ મોરચાના મહામંત્રી નરેશભાઈ રાણા, જિલ્લા કિસાન મોરચાના ઉપપ્રમુખ લલિતભાઈ મોદી તેમજ ભારતીય જનતા પાર્ટીના અનેક મંડળોના કાર્યકરો તેમજ ભારતીય જનતા પાર્ટીના નામી અનામી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.